વિક્ષેપ ટાર્યાનું, પક્ષ રાખ્યાનું. સ્વામિનારાયણ સંવત 1881 શ્રાવણવદી ચોથને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઉગમણી ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને શ્વેત પાગ મસ્તક ઉપર બાંધી હતી અને શ્વેત પછેડી ઓઢી હતી અને શ્વેત ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે કહ્યું, જે પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, છે હે મહારાજ, આ સંસારને વિશે તો કેટલીક જાતના વિક્ષેપ આવે છે, તેમાં કેવી રીતે ભગવાનનો ભક્ત સમજે તો અંતરે સુખ રહે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે એનો ઉત્તર તો જેમ અમને વર્તાય છે તેમ કહીએ છીએ. પોતાના દેહથી નોખો જે પોતાનો આત્મા, તેનું જે નિરંતર અનુસંધાન તથા માયિક એવા જે પદાર્થ માત્ર, તેના નાશવંતપણાનું જે અનુસંધાન તથા ભગવાનના મહાત્મજ્ઞાનનું જે અનુસંધાન, એ ત્રણે કરીને કોઈ વિક્ષેપ આડો આવતો નથી. અને જ્યારે કોઈક જાતના વિક્ષેપનો યોગ આવે ત્યારે ઉપરથી તો ચિત્તનો ધર્મ છે તે વિક્ષેપ જેવું જણાય, પણ તે વિક્ષેપનો પોતાના ચૈતન્યમાં તો ડંસ બેસતો નથી. તે કેમ જણાય છે? જ્યારે સૂઈએ છીએ ત્યારે બહારલો જે વિક્ષેપ તે કોઈ દિવસ સ્વપ્નમાં દેખાતો જ નથી, અને જે ચૈતન્યમાં વિક્ષેપ પેઠો હોય તે તો ત્રણેય અવસ્થામાં જણાય છે. માટે સ્વપ્નમાં કોઈ રીતે વિક્ષેપ જણાતો નથી. તે થકી એમ જાણીએ છીએ જે ચૈતન્યમાં વિક્ષેપ કોઈ રીતે વરખતો નથી. અને જે ભગવાનનો ભક્ત હોય અને તેને કોઈક પ્રકારના દુઃખનો વિક્ષેપ થયો હોય એ તો સારી પેઠે અંતરમાં જણાય છે, પણ ન જણાય એમ નથી. અને એ તો રઘુનાથ દાસ સરખો વિમુખ હોય તેને તો ન જણાય. તે જ્યારે રામાનંદ સ્વામીએ દેહ મૂક્યો અને સર્વે સત્સંગી રોવા લાગ્યા ત્યારે પણ રઘુનાથ દાસને તો જરાય શોક થયો નહીં, અને હસતો જાય અને બીજાને આગળ વાત કરતો જાય. માટે ભગવાનના ભક્તને દુઃખ આવી પડે ત્યારે તો જે ચાંડાર ને વિમુખ હોય તેને દુઃખ ન થાય, પણ જે ભગવાનનો ભક્ત હોય તે તો હરિભક્તને દુઃખે કરીને જરૂર દુઃખીઓ થાય. અને જે ભગવાનનો ભક્ત હોય તેને કોઈક મારી નાખતો હોય અથવા તેને કોઈક દુઃખ દેતો હોય ને તે ભગવાનના ભક્ત આડો જઈને જો મરે કે ઘાયલ થાય તો શાસ્ત્રમાં એમ કહ્યું છે, જે તેના બ્રહ્મહત્યાદિક જે પંચ મહાપાપ તે સર્વે મટી જાય છે. એવો ભગવાનના ભક્તનો પક્ષ રાખ્યાનો પ્રતાપ છે. અને જેને ભગવાનના ભક્તનું વચન બાણની પેઠે હૈયામાં વસમું લાગે અને તેની વૈરભાવે આંટી પડી જાય, તે જીવે ત્યાં સુધી ટરે નહીં. એવો જે ચાંડાર જેવો જીવ હોય તે ધર્મેયુક્ત હોય, ત્યાગેયુક્ત હોય, તપેયુક્ત હોય, તે સર્વે વૃથા છે. અને બીજા પણ કોટિક સાધન કરે પણ તેના જીવનું કોઈ કાર્ય કલ્યાણ થાય નહીં. અને આ સંસારને વિશે જેમ કોઈ સ્ત્રી હોય તે પોતાના પતિ ઉપર ને બીજા પુરુષ ઉપર સરખું એત રાખે તે વેશ્યા સરખી ભૂડી કહેવાય, તેમ આ સંસારને વિશે જે એવો પુરુષ હોય છે, આપણે તો બધાય સાધુ સરખા છે, કેને સારો નરસો કહીએ તો તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને વિમુખ જાણવો. અને જે પુરુષ એમ જાણે જે આપણ કાંઈક અવરું સવરું બોલીએ તો આપણો માણસ અવગુણ લેશે, એવી રીતે
પોતાની સારપ રાખ્યા સારું ભગવાનનું કે ભગવાનના ભક્તનું કોઈક ઘસાતું બોલે ને તેને સાંભળી રહે તો તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને વિમુખ જાણવો. અને જેવા પોતાના સગાવાલા હોય અથવા મા બાપ હોય તેનો પક્ષ રહે છે તેવો ભગવાનના ભક્તનો દ્રઢ પક્ષ રાખવો અને ભગવાનના ભક્ત સાથે કોઈ રીતનો વિક્ષેપ થાય તો જરમાં લીટાની પેટે ફેર એક થઈ જાય પણ આંટી રાખે નહીં. તે જ ભગવાનનો યથાર્થ ભક્ત કહેવાય. એટલી વાર્તા કરીને પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા છે, હું તો દત્તાત્રેય, જડ ભરત, નારદ અને શુકજી તે સરખો દયાવાળો છું. અને પૂર્વ દેશમાં એક સમયે નાગડા બેરાગીની જમાત ભેરો હતો. તે મને સર્વે બેરાગીએ કહ્યું છે, તાદરજાની લીલી ભાજી તોડો. ત્યારે મેં કહ્યું છે, એમાં તો જીવ છે, તે અમે નહીં તોડીએ. પછી એક જણે તલવાર ઉગાડી કરીને ડારો કર્યો તો પણ અમે લીલી ભાજી ન તોડી. એવો અમારો દયાવાળો સ્વભાવ છે. તો પણ જો કોઈક ભગવાનના ભક્તને ક્રૂર દ્રષ્ટિએ કરીને જોતો હોય ને તે જો પોતાનો સગોવાલો હોય તોય પણ જાણીએ છીએ તેની આંખ ફોડી નાખીએ. અને હાથે કરીને જો ભગવાનના ભક્તને દુખવે તો તે હાથને કાપી નાખીએ. એવો તેનો અભાવ આવે છે, પણ ત્યાં દયા નથી રહેતી. અને એવો જેને ભગવાનનો અને ભગવાનના ભક્તનો પક્ષ હોય તેને જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 60મું જેમ નાતનો નામનો ને ગામનો નિશ્ચય થયો છે તેમજ એવો અભ્યાસ કરે જે હું આત્મા છું, બ્રહ્મ છું, સુખરૂપ છું ને ભગવાનનો ભક્ત છું, પણ દેહ તે હું નહીં, એમ કરે તો તે પણ થાય ને આ દેહ આપણને નિત્ય નરક ચૂંથાવે છે. એથી ભૂંડું શું, પણ જ્ઞાન વિના તેની ગમ નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સુલભા હતી તે સમાધિવાળી હતી. તે પરકાયામાં પ્રવેશ કરતી એવી હતી, પણ વનમાં ગઈ ત્યાં સારું દેખીને એમ થયું જે કોઈ પુરુષ હોય તો રમીએ. હરે સ્વામીએ વાત કરી જે જેના અહીંયામાં જગત પ્રધાન હોય તે બીજાના અહીંયામાંથી જગત શું કાઢશે? નહીં જ કાઢે. ને ત્યાગી કે ગ્રહસ્થ હોય પણ પોતાની સમજણ પ્રમાણે બીજાને સમજાવે ને સૌને એમ છે જે મારા જેવું સમજે તો ઠીક. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે બોટાદ જતા રસ્તામાં વાત કરી જે જેને સુખ્યું રહેવું હોય તેને પોતાથી દુખ્યા હોય તેને સંભાળવા, પણ પોતાથી સુખ્યા હોય તેના સામું જોવું નહીં. કેમ જે સુખ તો પ્રારબ્ધને અનુસારે મળ્યું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વિષય ન ભોગવે તો ચિંતવન થાય ને બહુ બળ થાય તો ભોગવવું, પણ અંતે ન ભોગવવું ને મૂકવું એ જ સિદ્ધાંત છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ગરીબ થવાની રીત બતાવી જે એક ગામમાં 2 વાણિયા 2 ભાઈ હતા. તે બંનેની પાસે ચિંતામણીઓ 2 હતી. તે રાજાને ખબર પડવાથી રાજાએ લશ્કર મોકલી વાણિયાને જીતીને ચિંતામણી એક ભાઈ પાસેથી લઈ લીધી. પછી બીજો ભાઈ હતો તે ગરીબ થઈ ફાટેલા ચીથડા પહેરી ભેટમાં ચિંતામણી રાખી માગી ખાતો ગરીબ થઈને નીકળી ગયો તો ચિંતામણી રહી. તેમ આપણે ગરીબ થઈને ચિંતામણી સાચવી રાખવી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જ્ઞાન પ્રલય કરવો તેથી કોઈ મોટી વાત નથી. માટે જ્ઞાન પ્રલય કરવો, જેટલો જ્ઞાન પ્રલય કર્યો તેટલો માયાથી મુકાણો ને તેમ કર્યા વિના મોટાઈ તો મળે પણ માયાથી મુકાય નહીં. જ્ઞાન પ્રલય તે શું છે? પ્રકૃતિનું કાર્ય માત્ર હૈયામાંથી કાઢી નાખી ભ્રમરૂપ થવું, ગુણાતીત થવું, પછી કાંઈ કરવું રહે નહીં. ને મહારાજનો સિદ્ધાંત પણ એમ જ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે લોઢાની, લાકડાની
પથ્થરની ને સોનાની એ બેડીઓ કોઈ કાળે ભાંગીને ટળી જાય, પણ પંચવિષયના પાસલા રૂપી બેડી ટળે તેવી નથી. ને અગ્નિ તથા સૂર્યનો અગ્નિ તથા જઠરાગ્નિ તથા પ્રલયકાળનો અગ્નિ તથા મહાપ્રલયનો અગ્નિ તેણે કરીને પણ વાસના બળી નથી. ને મોટા મોટા ઋષિઓએ 60,000 વર્ષ તપ કર્યું તથા દેહ ઉપર તો રાફડા થઈ ગયા, પણ વાસના બળી નથી. એવી જે વાસના એ તો જ્ઞાન પ્રલય કરીને બળે છે. ને ભગવાનની મૂર્તિનું ધ્યાન ને આજ્ઞા તેણે કરીને વાસના લિંગદેહનો નાશ થઈ જાય છે. આટલી વાત 100 જન્મે કરીને કહેવાય નહીં ને સમજાય નહીં એવી છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે વિદ્યા ભણાવવી તે બુદ્ધિ આવવા વાસ્તે તથા સત્સંગમાં રહેવા વાસ્તે ને આવરદા કાપવા વાસ્તે છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે આ દેહ જેવું તો કોઈ વાલું જ નથી. તે ખૂણે જઈને સુવાડી મૂકે, પછી કોઈક દ્રવ્ય લઈ જાય, લુગડા આદિ પદાર્થ લઈ જાય, અરે માથું પણ કાપી જાય તો પણ ખબર પડતી નથી. એમ દેહ સારું થાય છે. તે દેહનું જે પોષણ કરે તેમાં ને જે દેહની શુશ્રૂષા કરે તેમાં હેત થયા વગર રહે જ કેમ? ને દેહ તો કાલ પડી જશે, માટે એથી નોખું પડવું. પછી જેનું રે મન વન વાંચતું અતિ રહેતા ઉદાસજી, તેરે તાક્યા વસ્તીએ વસવા બાંધી સૌ સંગે આશજી. જેને રે ગમતી જીરણ કંથા જેવો તેવો જળ ઠામજી. તેણે રંગ્યા રૂડા તુંબડા ગમતા માગે વસ્ત્ર ગામો ગામજી. એ બોલ્યા. ને બીજું શિષ્યનું પણ એવું છે. પોતાનો પરિવાર પર હરી ચાલ્યો એકીલો આપજી. તેણે રે કર્યો સ્નેહ શિષ્ય શું લીધો પરનો સંતાપજી. તે શિષ્ય સારું વાંસે જાય છે. તે શિષ્ય જાય તો એવું થાય છે, માટે જ્ઞાન શીખવો.